ગયા હતા હો, એટલે યાદ રાખવું. એટલે ખોટું શું હે કે માર્કેટમાં આવી જાય ને ખોટું પછી હેઠું જોવું પડે ને મને ગોતીને મારા ટાટિયા ભાંગવા પડે ને ખોટી પછી હામી ફરિયાદું થાય ને એના કરતાં હે ને શાંતિ રાખવી. હા, આજ નહીં તો કાલે તારે ને તાર બાપને બેન માફી માગવાની જ છે, બસ ઈ જ ભેગું થાય. સમજી ગયો ને? તારું સાહિત્ય તો અમારી પાસે 1.5 વર્ષ હાલે ને એટલું, એટલે અમે વરદીનો તો ઠેલો પેક જ છે અમારી પાસે. તું જો તા તો નહીં ચૂંટણી આવી જાય. હા, સપ્તાહ કેમ 7 દીની હોય એમ 30 વર્ષનું શાસન ખતમ કરવું હોય ને ઢોલરિયા, તો 1 વર્ષનો વનવાસ તો જરૂરી છે. અને અત્યારે જે આ જયરાજસિંહ વાળા પટેલિયા એવું કહે ને કે ગોંડલમાં કાંઈ થવાનું નથી, કોઈ ઉપર કાંઈ થવાનું નથી, આ બધું તમારું યાદ રાખજો. તમારા સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગ પડ્યા છે. અમારે તમને કોઈ નુકસાન પહોંચાડવાનું, તમારી આબરૂ કાઢવો ને એવો અમારો ઈરાદો નથી, પણ કદાચ પરિવર્તન આવે ને પરિવર્તન, તો હે ને મહેરબાની કરીને આ બાજુ કોઈ આવતા નહીં હો. પછી શું હે કે બસ થઈ ગઈ ફૂલ, સીટ થઈ ગઈ ફૂલ, પછી તમારી તત્કાલમાં ટિકિટ થાહે નહીં, બરોબર? અને તમારું રાજ્ય તમે જે ભોગવ્યું ને, આ રાજાશાહી ભોગવ્યું ને, મજા કરી ને તમે બધાએ વડોદરીના ફામે ને, હા પછી તમારે આ બધું હું પાછી પાણીની ફેક્ટરી ચાલુ કરવાની છે, અને એ પૈસા હું તમને આપીશ વગર લોન, વગર વ્યાજે, વગર લખાણ, કારણ કે મને તમારી ઉપર ભરોસો જ એટલો. સમજી ગયા? એટલે એ તમે યાદ રાખજો, બરોબર? મજા આવે ને બટકું ભર લેવું. શું કરવું? ક્યાંય કાને ભરવું, ડોકે ભરવું, ક્યાંય કોણીએ ભરવું, હો બટકા ભરી લેવા. મારી કેટલી વેલ્યુ આને કરી નાખી, વિચાર કરો તમારો. હું કેટલો એનું ડેમેજ કરતો હશું, એને મારો વિરોધ કરવો પડ્યો, બોલો. આપણે કઈ, હું તો કાંઈ વધારે કોઈને કાંઈ કહી જ ન શકું, મારે કાંઈ કહેવાય જ નહીં. સમજી ગયા તમે? પણ આ સમાજે મેન વિચારવા જેવી બાબત છે. જયેશ રાદડિયા છે તો જયેશ રાદડિયા 511 દીકરીઓને પરણાવી દી, એટલે એની એકની જવાબદારી નથી.